મારા દિયોર સરપંચનો શું વટ હતો વટ. પોંદડાની જેમ ફફડતું તું બૈરું એનું પોંદડાની જેમ. અને મારા બેટો કહેતો તોય ખરો કે પહેલો એ વાઘણ જેવી હતી અને હું સસલા જેવો હતો. અત્યારે દાદાગીરીનો એનો પાવર બતાડીને હાવજ જેવો થઈ ગયો કે નહીં? જીતુલાલ, હિંમત ભેગી કરી અને સિંહ બનવાનું છે. એક જ વાર ત્રાડકી લે જોરથી. મંગો બાબુ, આ મકોડાને પોખો ચોથી નીકળી. હજુ તો પોખો જ નીકળી છે. પૂછો બેટા, હે પૂછો. સમજી? માપમાં રહેવાનું. આ ઘરમાં રહેવું હોય ને તો એનું માપદંડ નક્કી કરેલું છે એ મેં. અને માપમાં રહેજે, નહીતર ચાણા વાયદા પૂરા કરીને ફેંકી દે. બાઈને ખબર નહીં પડે. વધારે નહીં બોલવા માંડ્યા તમે? વધારે નહીં, આ તો ઘણું શું તતીક બોલી રહ્યો છું. હજુ વધારે તો તે હોભર્યું જ નથી.